નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે ભગવાન શ્રી કૃષ્ણે દ્રૌપદીને બતાવ્યું એના 5 પતિનું રહસ્ય, અને જ્યારે દ્રૌપદીનું હસ્તિનાપુરમાં વસ્ત્રહરણ થયું, એનું ચીરહરણ થયું, એનું રહસ્ય. તો હવે એક સમયે દ્રૌપદી વિચાર કરે છે કે જ્યારે 5 પાંડવો જુટ્ટામાં દ્રૌપદીને હારી ગયા, દ્રૌપદીનું વસ્ત્રહરણ થઈ ગયું અને ભગવાન કૃષ્ણએ દ્રૌપદીના ચીર પૂર્યા. ત્યાર પછી કહેવાય છે કે આ કૌરવોએ પાંડવોને 12 વર્ષ વનવાસ આપ્યો અને 13મું વર્ષ અજ્ઞાતવાસ રહેવાનું. એટલે અજ્ઞાતવાસ એટલે પાંડવો જો 13મા વર્ષે કૌરવોના પક્ષને મળી જાય તો બીજા 12 વર્ષ એમને વનવાસ જવું પડે, આવી શરત રાખી હતી. અને કહેવાય છે કે હવે એ 12 વર્ષ માટે આ પાંડવો અને દ્રૌપદી આ બધા વન ભટકી રહ્યા છે. અને દ્રૌપદીને તો એ સમયે કહેવાય છે કે 5 પુત્ર હતા, અને દ્રૌપદીને તો 5 પુત્રને ઘરે માતા કુંતા પાસે મૂકીને જવું પડ્યું હતું, કહેવાય છે કે. તો એક સમયે એવી ઘટના ઘટશે કે કામ્યક વનમાં પાંડવો વનવાસ કરી રહ્યા છે અને ત્યાં પોતાનો ગુજારો ચલાવી રહ્યા છે. કામ્યક વનમાં પાંડવો વસ્યા છે અને ત્યાં જ કહેવાય છે કે સંધ્યાતાણાનો સમય થઈ ગયો છે, સાંજનો સમય થઈ ગયો છે. અને દ્રૌપદી પોતે જે એમની કુટીર બનાવી હતી, 5 પાંડવોની 5 કુટીરો બનાવી હતી, અને એ કુટીરના સામે એક ઓટલો બનાવ્યો હતો. અને એ દ્રૌપદીજી એ ઓટલા ઉપર, એ કુટીરની બહાર ઓટલા પર બેસી રહ્યા છે. અને ત્યારે તેમના મનમાં એક જ પ્રશ્ન ઉઠતો હતો. અને જ્યારે આ દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું, ભરી સભામાં ચીર ખેંચવામાં આવ્યા, ત્યારથી દ્રૌપદીના અંદર એક જ પ્રશ્ન હતો કે હું હસ્તિનાપુરની મહારાણી જેવડું મારું પદ હતું, હું 5 પાંડવોની પત્ની હતી, અને સામે જ્યારે મારી આબરૂ લૂંટાણી ત્યારે ભીષ્મ પિતા જેવા, ગુરુ દ્રોણાચાર્ય જેવા, કૃપાચાર્ય જેવા અને મહારાજા ધૃષ્ટ જેવા સામા બેસી રહેતો હોય, મારું અપમાન થયું ને મારા ચીર ખેંચવામાં આવ્યા. અને એ ટાઈમે મારા 5 પતિઓ, જેના અંદર અર્જુન એટલે ધનુર્ધારીમાં કોઈનો નંબર ના આવે એટલો શક્તિશાળી, ભીમની અંદર 1000 હાથીઓનું બળ હતું, પણ આવા મારા જે પતિઓ એ પણ બેસી રહ્યા, કોઈએ મને સહાય ના કરી. છેવટે ભગવાન કૃષ્ણએ મારી સહાય કરી. તો આ પ્રશ્ન એના અંદર એવો ખૂંચતો હતો. અને જ્યારે તમે જુઓ તો દ્રૌપદીને દિવસે તો વાંધો ન આવે, પણ આ ઘટના ઘટ્યા પછી દ્રૌપદીને રાત્રે આ જ પ્રશ્ન યાદ આવતો કે એવું તો મેં શું કર્મ કર્યું છે, એવા તો મારા શું પાપ હશે તે મારે આ દિવસ ભોગવવાનો આવ્યો અને મારું ભરી સભામાં અપમાન થયું. તો દ્રૌપદીના પ્રશ્ન ગૂંચવી રહ્યો છે. અને દ્રૌપદી કહે છે કે મારી સાથે અન્યાય થયો છે. અને પોતાના દુઃખને યાદ કરીને દ્રૌપદી આજે રડી રહ્યા છે ત્યાં કણ. હવે ત્યારે કહેવાય છે કે દ્રૌપદીએ નક્કી કર્યું કે આનો જવાબ ભગવાન કૃષ્ણ પાસે જ હોય, કારણ કે એ તો ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળને જાણવાવાળા છે. તો આનો પ્રશ્ન, મારો જે પ્રશ્ન, એનો જવાબ ભગવાન કૃષ્ણ પાસે જ હોય, બીજી કોઈની પાસે આનું રહસ્ય પડી ન હોય. અને અહીંયા દ્રૌપદી પથ્થર ઉપર, જે પથ્થરનો ઓટલો બનાવી છે, ત્યાં બેઠા બેઠા રડે છે. અને ત્યાં જ ભગવાન કૃષ્ણનું ત્યાં આગમન થાય છે. અને
ત્યારે પછી જ્યારે ભગવાન કૃષ્ણ આવે છે ત્યારે દ્રૌપદીને સીધું કંઈ પૂછતા નથી. દ્રૌપદી રડે છે અને ભગવાન કૃષ્ણ એની બાજુમાં આવીને બેસી ગયા છે. અને ભગવાન કૃષ્ણ વિચાર કરે કે પૂરેપૂરી આ રડી રહે તો એનો ઉભરો નીકળી જાય અને મને વાત કરી શકે. એટલે ભગવાન કૃષ્ણ દ્રૌપદીને રડવાનું બંધ નથી કરાવતા, એ રડવા જ દેશે. પરંતુ કહેવાય છે કે દ્રૌપદી પૂરેપૂરી રડી રહે છે. પોતાના અંદર જે ઉભરો હતો એ પૂરેપૂરો રડવાથી નીકળી જાય છે. અને ત્યારે પછી એ ભગવાન સામે જુએ છે અને કહે છે કે હે માધવ, હે કેશવ, હે સખા. હવે દ્રૌપદી કૃષ્ણને સખા કહેતી હતી. હે સખા, મને એ બતાવો કે હસ્તિનાપુરમાં વડીલોની હાજરીમાં, મારા 5 પતિની હાજરીમાં મારી સાથે આવી ઘટના કેમ ઘટી? એવા તો મેં કયા પાપ કર્યા હતા? એવું તો મેં કયું બંધન મારામાં હતું? એવું તો કયું કર્મ મારામાં પડ્યું હતું જેથી કરીને હસ્તિનાપુરમાં મારી બેઇજ્જતી થઈ? અને ત્યારે દ્રૌપદી ભગવાન કૃષ્ણને કહે છે કે હે માધવ, હે મારા સખા એટલે મિત્ર. દ્રૌપદી, હવે કૃષ્ણ દ્રૌપદીને સખી કહેતા હતા અને દ્રૌપદી કૃષ્ણને સખા કહેતી હતી. અને ત્યારે દ્રૌપદીએ ભગવાન કૃષ્ણને કહ્યું કે એ ટાઈમે હસ્તિનાપુરનું જે રાજ્ય હતું અને એ રાજસભામાં ધૃતરાષ્ટ્ર પણ હાજર હતા, ભીષ્મ પિતા પણ હાજર હતા, કૃપાચાર્ય પણ હાજર હતા, ગુરુ દ્રોણ પણ હાજર હતા. અને જોકે મારા 5 પતિએ પણ હાજર તો હતા જ, પણ એ 5 પતિ જુટ્ટામાં હારી ગયેલા હતા. તો એ તો કંઈ કરી શકે એવા નહોતા. પરંતુ આવા ધુરંધર યોદ્ધાઓ હાજર હતા, એમ છતાં મારું અપમાન કેમ થયું અને મારે આ વેદના કેમ ભોગવવી પડી અને આવી ઘટના કેમ ઘટી? તે એવા તો મેં કયો પાપ કર્યો હતો તે હું અપમાનિત થઈ ગઈ? અને એ વાત તો બરાબર છે, પણ જ્યારે મને હસ્તિનાપુરના જે ભરી સભામાં લાવવામાં આવી હતી ત્યારે એ જ કર્ણએ મને એમ કહ્યું હતું કે આને 5 પતિ છે અને 5 પતિવાળી જે સ્ત્રી હોય એને વેશ્યા કહેવાય અને વેશ્યાને 6ઠ્ઠો પતિ થાય તો પણ કંઈ વાંધો નહીં. અને ત્યારે દુર્યોધને કીધું હતું કે એ પ્રિય, તું આવી જા, મારી જોગ ઉપર બેસી જા. દુશાસનને મારા વસ્ત્ર ખેંચતા દુર્યોધને મને એની જોગ ઉપર બેસવાનું કહ્યું. એમ છતાં મેં દરેક પાસે ભીખ માગી. ધૃતરાષ્ટ્ર રાજા પાસે ભીખ માગી પણ એમને કંઈ મારી મદદ ના કરી. અરે મેં ભીષ્મ પિતા પાસે મેં ભીખ માગી પણ એમને મારી કોઈ મદદ ના કરી. દ્રોણાચાર્યએ મારી મદદ ના કરી, કૃપાચાર્યએ મારી મદદ ના કરી. મારા પ્રતિ સામા બેસી રહ્યા હતા, એમને કોઈ મારી મદદ ના કરી, તમે મારી મદદ કરી. ત્યારે કૃષ્ણ કહે છે કે હે દ્રૌપદી, તે મને યાદ કરે, મેં તારું ઋણ ચૂકવ્યું છે. તે મને યાદ કરીને હું આવી ગયો. ત્યારે કૃષ્ણ કહે છે કે જ્યારે આપણે નાના હતા ને ત્યારે મને શેરડીનો સાંઠો વાગ્યો હતો અને મારી આંગળીમાંથી લોહી ટપકતું હતું. ત્યારે તે મને તારી સાડી ફાડીને મારી આંગળી પર તે પાટો બાંધ્યો હતો અને એ ઋણ મારે અધૂરું હતું, મારે ચૂકવવાનું હતું. અને આમે તે તારા બધાય સહારા છૂટી ગયા. તું ભીષ્મને તું કગરી, ગુરુ દ્રોણને કગરી, કૃપાચાર્યને કગરી અને ધૃતરાષ્ટ્રને કગરી, પણ કોઈએ તારો સહારો ન આપ્યો. કોઈ જેનો સહારો કોઈ ના આપે એનો સહારો મારે આપવો પડે છે. ત્યારે પછી કહેવાય છે કે દેવ માધવ, મારી લાજ તમે રાખી. અને બીજા નંબરે હું ઠેઠથી દુખિયાળી છું. જ્યારે મારો સ્વયંવર રચાયો ત્યારે મને એમ જ હતું કે મારે એક જ પતિ સાથે લગ્ન કરવાના છે અને મેં અર્જુનને
અર્જુનને જ વરમાળા પહેરાવી હતી. મેં બીજા કોઈને વરમાળા પહેરાવી નથી. નથી ધર્મરાજાને પહેરાવી, નથી ભીમને પહેરાવી, નથી નિકુલને પહેરાવી કે નથી સહદેવને પહેરાવી. મેં તો ફક્ત અર્જુનને જ એક વરમાળા પહેરાવી હતી. એમ છતાં મારે 5 પતિ કેમ? અને આ મારા કયા પાપનું ફળ છે? તો એક પત્ની બનવા હું માગતી હતી, પરંતુ બની એવું કે મારે એક નહીં પણ 5 પતિની પત્ની બનવું પડ્યું. તો આ મારું કયું પાપ છે? અને બીજા નંબરે કે મારે વનવાસનું દુઃખ કયા કર્મનું ફળ છે? મારે વનવાસ કેમ ભોગવવો પડ્યો? મારે ભૂખે કેમ મરવું પડ્યું? મારે વન કેમ ભટકવું પડ્યું? અને એ પણ મારા 5 પુત્રને મૂકીને. હું પુત્રના વિયોગમાં 12 વર્ષથી હું ઝૂરી રહી છું. તો આ મારું કયું પાપ હશે? અને મારા આ 5 પુત્રોની યાદ મને વારંવાર આવે છે. અને એથી એક તો મારા પુત્રની યાદ, અને બીજોય મને એક મારા અપમાનનો મને એવો હૃદયમાં કૂચે છે કે મને ભરી સભામાં અપમાનિત કરી, મારા વસ્ત્ર ઉતારવાની કોશિશ કરી. આ બધું કેમ બન્યું? ત્યારે ભગવાન કૃષ્ણ હસવા માંડે છે અને આંખ બંધ કરી દે છે. અને ભગવાન કૃષ્ણ આંખ બંધ કરે છે ત્યારે એવું લાગતું હતું કે ભગવાન કૃષ્ણ આ દ્રૌપદીના ભવિષ્યકાળમાં જતા હતા, ભૂતકાળમાં જતા હતા. અને જ્યારે ભગવાને આંખ ખોલી ત્યારે એવું લાગ્યું કે ભગવાન કૃષ્ણએ એનો ભૂતકાળ જોઈ લીધો હતો. ત્યારે દ્રૌપદીનું ભવિષ્ય જેમ જોતા હોય, પછી ભગવાન કૃષ્ણએ આંખો ખોલી અને કહ્યું કે હે દ્રૌપદી, હે સખી, હે કૃષ્ણ, હે પંચાલી, આ જગતમાં કારણ સિવાય કંઈ જ બનતું નથી. કારણ કે કારણથી જ કર્મ બંધાય છે, અને કર્મથી જ જે બંધાય છે, અને એ કર્મ જેવું હોય એવું આપણે ભોગવવું પડે છે. અને કર્મ કોઈને છોડતું નથી. ત્યારે દ્રૌપદી કહે છે કે હે ગોવિંદ, હે માધવ, તો હવે તમે મને બતાવો કે મારા કર્મ કેવા હતા અને મારે આ કેમ કરવું પડ્યું? ત્યારે કહે છે, કૃષ્ણ કહે છે કે હે પાંચાલી, હે દ્રૌપદી, હે સખી, તું મારી વાત સાંભળ અને ધ્યાનથી સાંભળતું. ત્યારે કૃષ્ણ કહે છે કે હે પાંચાલી, તું પૂર્વજન્મમાં એક સુંદર કન્યા હતી, અને તારી સુંદરતા જન્મની સાથે જ હતી. અને તું એટલી બધી સુંદર હતી કે ઇન્દ્રની અપ્સરાઓ પણ તારી સામે ઝાંખી પડે, તારી સામે ઊભી ના રહી શકે એવી તું સુંદર કન્યા હતી. અને એ ટાઈમે કહે છે કે તારું નામ લલાયની હતું, અને તે બ્રાહ્મણ કુળમાં તે જન્મ લીધો હતો. અને તારા પિતાજી મહાવિદ્વાન હતા, અને તારી માતાજી સંપૂર્ણપણે ધાર્મિક હતા. પરંતુ જ્યારે તારો જન્મ થયો અને ધીરે ધીરે તું મોટી થવા માંડી, એટલે તારું રૂપ એવું હતું કે ત્યારે તારા માતા અને તારા પિતાજી બંને ચિંતા કરતા હતા કે આટલી રૂપાળી દીકરી આપણી છે, તે આવો રૂપાળો વર આપણાથી ક્યાંથી શોધશું આના માટે? અને આખા ગામમાં તારા રૂપના વખાણ થતા હતા. પણ એમ કરતાં કરતાં હે પાંચાલી, તું બચપનથી રૂપાળી તો હતી જ, અને તું ગુણવાન પણ હતી, તું બુદ્ધિશાળી પણ હતી. પણ તું જ્યારે મોટી થઈ ત્યારે તારા મનમાં લગ્ન કરવાની ઈચ્છા થઈ. અને તારે જ્યારે લગ્નની ઉંમર થઈ ત્યારે તે ઈચ્છા કરી કે હવે મારે લગ્ન કરી લેવા પડે. પણ અહીંયા એક દોષ તારો પડેલો છે. ત્યારે પાંચાલી કહે છે કે માધવ, કયો દોષ? ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે તારે
એવો પતિ જોઈતો હતો કે જે એક આદર્શ પતિ હોય, જે પતિ ધાર્મિક હોય, જે પતિ શક્તિશાળી હોય, જે પતિ ધનુષ્યધારી હોય, જે પતિ જ્ઞાની હોય અને જે પતિ સુંદર હોય. તો તારે હવે આવા પતિ જોતા હતા. તારી અંદર 5 જાતના પતિઓનું તને નક્કી હતું. હવે તારે જેવા પતિ જોતા હતા, એક ધાર્મિક અને એક બુદ્ધિશાળી એટલે જ્ઞાની, એક ધનુર્વિદ્યામાં પારંગત, એક મહાન યોદ્ધો અને એક સુંદર. તો હવે આવા ગુણ તો એક પુરુષમાં હોય જ નહીં. તો 5 પુરુષના 5 ભેગા કરી તો આવા ગુણ થાય, પણ એક પુરુષની અંદર આ 5 ગુણ તો કોઈ દર શક્ય બને જ નહીં. અને ત્યારે પછી કહેવાય છે કે તારા પિતાજીએ તારા લગ્ન માટે ઘણી બધી જગ્યા ફર્યા, ઘણી જગ્યાએ રાજકુમારોને મળ્યા, બ્રાહ્મણોને મળ્યા, પણ જે 5 ગુણવાળો પતિ ક્યાંય ના મળ્યો. અને જે પતિ સુંદર હોય તો તારા અંદર આવી 5 ઈચ્છાઓ હતી. તેથી એક પુરુષનામાં આવી 5 ગુણવાળો પુરુષ કોઈ દિવસ મળે જ નહીં અને 5 ગુણવાળો પુરુષ હોય જ ના શકે. ત્યારે તારા પિતાએ આ 5 ગુણવાળા પુરુષને શોધવા માટે ઘણા જ પ્રયત્ન કર્યા, પણ તેમ છતાં કોઈ એવો પુરુષ મળ્યો નહીં. અને આ બાજુ તારી ઉંમર વધતી જતી હતી. ત્યારે તે એક નક્કી કર્યું કે તે તારા પિતાજીને કહ્યું, તે તારી માને કહ્યું અને તે એક નક્કી કર્યું કે મારે શિવ સાધના કરવી છે. અને જો શિવ પ્રસન્ન થઈ જાય તો મને આવો પતિ ગોતી આપે કે જેનામાં 5 લક્ષણો હોય એવો મને પતિ ગોતી આપે. અને ત્યારે પછી કહેવા છે કે તું એક જંગલમાં ગઈ અને જંગલમાં જઈને તે શિવની તપસ્યા શરૂ કરી. તો પહેલાં તો 1 વર્ષ માટે તે અનાજ ખાઈને તે તપસ્યા કરી. બીજા વર્ષે તે અનાજ છોડી દીધું. બીજા વર્ષે તે દૂધ ઉપર તપસ્યા કરી. બીજા વર્ષે તે દૂધ છોડી દીધું અને પછી પાણી ઉપર તપસ્યા કરી. અને પછી તે પાણી પણ છોડી દીધું, પણ ખાલી તે પવનનું ભક્ષણ કરીને તે તપસ્યા કરી. અને ત્યારે પછી કહે તારી તપસ્યાથી ભોલેનાથ પ્રસન્ન થયા અને શિવ પ્રસન્ન થયા. અને ત્યારે શિવે તને કહ્યું હતું કે હે બેટા, માગ તું માગી આપી દો, હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું અને તું માગ. તને માગવાનું કહ્યું ત્યારે તું ભોલેનાથ, તું એટલી બધી પાગલ બની ગઈ હતી, તું એટલી બધી હરખ ગેલી બની જઈ હતી કે તને શું માગવું કે શું ના માગવું. ભોલેનાથને જોઈને તું હરખ ગેલી બની જઈ હતી, તું પાગલ બની ગઈ હતી. એટલે તને નક્કી ના કે શું માગવું કે શું ના માગવું. પણ પહેલેથી તારા અંદર 5 પતિઓની ભાવના પડી હતી. ત્યારે પછી તે ભોલેનાથને કહ્યું કે મને એક ધાર્મિક પતિ આપો. અને પછી તે કહ્યું કે મને એક પતિ શક્તિશાળી આપો, એક પતિ ધનુર્ધારી આપો, એક પતિ જ્ઞાની આપો અને એક પતિ સુંદર આપો. કેમ કે ભગવાનને જોઈને તું પાગલ બની ગઈ હતી. એટલે તું વ્યાકુળ બની ગઈ હતી કે તું શું માગે છે એ પણ તું ભૂલી ગઈ હતી. અને જ્યારે તું માગી રહી ત્યારે તને એમ થયું કે મેં તો ભોળેનાથ પાસે 5 પતિ માગ્યા, 5 પ્રકારના. ત્યારે ભોલેનાથે કહ્યું કે તથાસ્તુ. પણ ત્યારે તે કહ્યું ભોલેનાથને કે મારે એક પતિમાં આ 5 ગુણ જોઈએ. ત્યારે ભોલેનાથે કીધું કે એ વસ્તુ અશક્ય છે. એક પુરુષનામાં આવા 5 ગુણ હોય જ ના શકે. અને તે 5 વાર કહ્યું છે, મને પતિ દો, મને પતિ દો, મને પતિ દો, મને પતિ દો, મને પતિ દો. તો તે 5 વખત તું પતિ પતિ બોલે છે. તો હવે મેં તને જે વચન આપ્યું છે, મારું વચન તો ફોક જવાનું જ નથી. અને ત્યારે પછી કહેવાય છે કે જ્યારે
આ દ્રૌપદીએ જે અર્જુનને વળ માળા પહેરાવી, અર્જુનને ફૂલહાર કર્યો, અર્જુનને પતિ તરીકે સ્વીકાર કર્યો, અને એ ટાઈમે પછી આ જે 5 પાંડવો છે એ દ્રૌપદી લઈને જ્યાં એ રહેતા હતા, અને મા કુંતાજી કહેવાય છે કે ઘરમાં હતા, અને આ 5 પાંડવો આ દ્રૌપદી લઈને ઘરે આવે છે. હવે માતાજી તો ઘરમાં જ છે, માતાજીને ખબર નહીં શું ઘટના ઘટી છે. ત્યારે પછી 5 પાંડવો કહે છે કે માં અમે કંઈક લાવ્યા છીએ. ત્યારે કુંતાજી અંદરથી બોલે કે જે હોય એ 5 પતિ વેચી લેજો, 5 પતિ હરખે ભાગે આને લઈ લેજો. અને ત્યારે પછી આ દ્રૌપદીને એમ થયું કે હવે મારી અંદર જે 5 પતિ મેં ધારેલા હતા, અને શિવે મને વચન આપ્યું હતું કે તારે 5 પતિની પ્રાપ્તિ થશે, તો મને 5 પતિની પ્રાપ્તિ થઈ ગઈ. અને ત્યારે પછી ભગવાન કૃષ્ણ કહે છે કે હે દ્રૌપદી, એક તારા માથે એક શ્રાપ પડેલો હતો કે એક વખત એવું બન્યું કે આ જ જન્મમાં તું સુંદર તો હતી, પરંતુ તું યાત્રાએ નીકળી ગઈ હતી, અને તમારો સંગ જ્યારે યાત્રાએ જતો હતો ત્યારે એવી ઘટના ઘટી કે રસ્તામાં એક તળાવ આવતું હતું, એક સરોવર આવતું હતું, અને એ સરોવરની અંદર એક ઋષિ મુનિ સ્નાન કરતા હતા, અને એમના કપડાં કિનારા ઉપર મૂકેલા હતો, અને એ સરોવરના કિનારે ઝાડવો હતો, અને એ ઝાડવા પરથી એક વાંદરો આવ્યો, અને એ વાંદરોએ આ ઋષિમુનિના કપડાં લઈને ઝાડ ઉપર ચડી ગયો. ત્યારે હવે એ ઋષિમુનિ ત્યાં નગ્ન અવસ્થામાં ઊભા હતા, અને ત્યારે તારી દ્રષ્ટિએ ઋષિમુનિ ઉપર પડી, અને તે કહેવાય છે કે તે એ ઋષિમુનિની મજાક ઉડાવી, તે એ મુનિના મામે તું હસી, અને તને એવું થઈ ગયું કે કેવો માણસ છે, કેવો નગ્ન અવસ્થામાં કેવો બોલ્યો છે. તેની મજાક ઉઠાવી, તે એનું હાસ્ય કર્યું, અને ત્યારે ઋષિમુનિ તને શ્રાપ આપ્યો હતો કે જેવો હું નગ્ન છું, અને હું તો જંગલમાં સરોવર છે ત્યાં હું નગ્ન છું, પણ તારે તો પબ્લિક વચ્ચે, સભા વચ્ચે તારે નગ્ન થવું પડશે, એવો આ ઋષિમુનિએ તને શ્રાપ આપ્યો હતો. અને બીજા નંબરે કે જ્યારે એક સમય એવું આવ્યું કે એક સાધુ એવા હતા, એ સાધુ પૂર્ણ પ્રેમી હતા, અને એ સાધુને 7 દિવસથી અનાજ મળ્યું નહોતું, અને એ સાધુ જ્યારે તારા આંગણે ભિક્ષા લેવા આવ્યા ત્યારે એક આશા રાખીને તારા આંગણે આવ્યા કે આના ત્યાંથી મને ભિક્ષા મળશે, અને તું તારા આંગણામાં ઊભી હતી અને સાધુ તારી પાસે ભિક્ષાની માગણી કરી. ત્યારે તને તારા રૂપ ઉપર અહંકાર આવી ગયું હતું, અને ત્યારે તને એમ થયું કે જો હું ક્યાં રૂપાળી આટલી સુંદર, અને ક્યાં આ કાળો ગોળો આ સાધુડો, આના દોરતો જુઓ, આના વાળના કંઈ ઠેકાણા નથી, આના દાઢીના કંઈ ઠેકાણા નથી, આના કપડાના કંઈ ઠેકાણા નથી, અને હું આવી સુંદર કન્યા થઈને આ સાધુને હું ભિક્ષા આપું? તો એમ કરીને તારા ક્રોધના કારણે તે સાધુને ભિક્ષા ન આપી, પરંતુ એ સાધુ તારા ત્યાં આશા લઈને આવ્યો હતો. એને એવું હતું કે મારા 7 દિવસના ઉપવાસ છે, તો આજે જો આ દીકરી મને ભિક્ષા આપે તો મારા ઉપવાસ છૂટે, પણ તે ભિક્ષા આપી નહીં, અને તે સાધુને ત્યાંથી ધિક્કાર કર્યો, અને સાધુ ભૂખ્યા રહ્યા. ત્યારે એ સાધુએ તને શ્રાપ આપ્યો હતો કે જેમ આજે હું ભૂખ્યો રહ્યો છું, એમ તારે પણ અહીંયા ભૂખ્યું રહેવું પડશે. તો એ કારણે તારે ભૂખ્યું રહેવાનું પડ્યું. અને ત્યારે પછી હવે આ પાંચાલી છે તો પૂરેપૂરું એની રહસ્ય એને મળી ગયું કે મારા ઉપર આ ભરીસભામાં મારા ચીર કેમ ખેંચાણા, મારે મારા બાળકોને 5 પુત્રોને એકલા મૂકીને વનમાં કેમ આવવું પડ્યું, મારે ભૂખે કેમ મરવું પડ્યું,
અને મને 5 પતિ કેમ મળ્યા? ત્યારે પછી કૃષ્ણ કહે છે કે તને જે આ 5 પાંડવો મળ્યા છે ને, એ તારી ભક્તિથી તને મળ્યા છે. કારણ કે તે ભગવાન શિવની તે તપસ્યા કરી અને ભગવાન શિવની કૃપાથી તને આવા ધાર્મિક પતિઓ તને મળ્યા છે. એ તારું સૌભાગ્ય છે. અને ત્યારે પછી પાંચાળીના અંદર જે એક પ્રશ્ન હતો, મોટામાં મોટો પ્રશ્ન, અને જે પ્રશ્ન એને ખૂંચતો હતો, એ પ્રશ્નનું ભગવાન કૃષ્ણ અહીં સમાધાન કરે છે. અને ત્યારે પછી પાંચાળી કહે છે કે હે કેશવ, હવે મારા મનની અંદર જે પ્રશ્ન પડ્યો એનું મને સમાધાન થઈ ગયું છે. ત્યારે કૃષ્ણ કહે છે કે હે પાંચાળી, ગમે તો ભક્ત હોય, પરંતુ જો ભક્તની અંદર કોઈ કર્મ પડ્યું હોય તો એ કર્મ એ 100નો ઘા સૂડીથી પણ એને ભોગવવું તો પડે જ છે. તો આ હતો પાંચાળીનો અને ભગવાન કૃષ્ણએ જે એનું રહસ્ય બતાવ્યું પાંચાળીને, દ્રૌપદીને, એની સત્ય ઘટના.